જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. કેમ છો? તો બધા મજામાં જશો. અને આજે આપણે વધના વાગી રહ્યા છે 6 બરાબર, અને 6 વાગે આપણે આજે વ્લોગ લઈને આવ્યા છે. વ્લોગ આપણે આજે એવો છે કે આપણે આજે કિરણબેનનો જન્મદિવસ છે બરાબર, અને કિરણબેનનો જન્મદિવસ છે તો આપણે કિરણબેનને આજે દિવસે વિશ તો કરી દીધી છે ઓલરેડી, પણ કિરણબેનને ખબર નહીં કે મારા માટે શું સરપ્રાઈઝ કરવાની છે. આપણે ઘરે બધા ભેળા જ છો, પણ કિરણબેનને નહીં ખબર. અમે પ્લાનિંગ કરી છે, જેમ કે આ જગદીશભાઈ છે, ગણપતભાઈ છે, અને હું છું, અને મારા પપ્પા મારા ભાઈ બધા અમે પ્લાન કર્યું. કિરણબેનને નહીં ખબર બરાબર કે આપણે બધું કરવું છે રેડી. તો હું ડિસ્ચાર્જ હતો તો ડિસ્ચાર્જ તો સામાન તો ઓલરેડી લઈ દીધો છે જો. હા, તો સામાન તો ઓલરેડી લઈ લો છે. ત્યારે આપણે ફોર્મ જ ચાલુ કરવાનું છે બરાબર. બધું કરવાનું હોય પડી છે. બધા આવતા છે, આપણે બધાને ફોન કરી કહી દીધું છે તમે આવજો. ખબર નહીં કોણ આવે અને કોણ આવતું નહીં બરાબર. આપણે તો દરેક બધાના બર્થડે હોય તો આપણે તો જતા જ હોય છે, પણ હવે આપણા ઘરે આજે બર્થડે છે તો કોણ આવશે કોણ નહીં આવતું શું કહેવું છે બરાબર. તો આપણે જો કિરણ શું કરે છે બરાબર. આજ તો બતાવી દઉં તો જો કિરણ શાકભાજીનું બધું કરે ને મારો વિડીયો કહે છે. મારા દાદા તો છે તો જે બહાર બેઠા છે બરાબર, એ બહાર બેઠા છે રેડી. અને ચાલો તો હવે આપણે કામકાજ સ્ટાર્ટ કરીએ, પણ એના પહેલાં આપણે ને દરવાજો બંધ કરી દેવો પડશે. ના કે ભાઈ શું થાય કે એટલે મને એવું લાગે છે કિરણબેનને તો ખબર તો પડી જાય છે ને, ઘેર બધા ભેળા રહેતા હોય ને કોઈ દિવસ દરવાજો હરો બંધ ના કરતા હોય, અને આજે દરવાજો બંધ કરતા હોય એટલે થોડા ઘણા સખ્ત પડવાના છે નહીં પડે. અવાજ જવાનો છે, પણ થોડો કે દરવાજો બંધ હોય તો થોડો એવું ફીલ ના થાય કે આ મશીન ન જવા જશે, પણ તો એમ કે એવું રહે એમ કે આ કોક છે એને કોઈ વસ્તુ. તો ચાલો મિત્રો આપણે દરવાજો પેલા બંધ કરી દઈએ. દરવાજો બંધ કરી દઈએ. તો પહેલાં આપણે શું કરશું, મશીન બરાબર મિત્રો. આપણે આ મશીન છે અને એમાં એવું છે કે આ ડેકોરેશનનું ગમે તે એક્શન જેડ ઓર્ડર હોય તો તમે ઓર્ડર લેશો બરાબર. અને તમે પણ ઘરે તમારો ઓર્ડર આપી શકો છો અને આ બધું કરાવી શકો છો રેડી. તો ચલો આ ફુગ્ગા છે મિત્રો. ફુગ્ગા આપણે ચલા લાવ્યા છે બતાવી દો. આ પાર્સલ પેલું છે રિબિન છે પાર્સલ લટકાડવાની રેડી. અને આ ફુગ્ગા છે, અને આ હેપી બર્થડે લખેલું છે. આ ટેપ પટ્ટી છે, અને આપણે આ લાઇટ છે, અને આ બીજી રિબિન છે આપણે. અને આ આવી રીતે થતું હોય રેડી કે જગદીશભાઈ કરી જોઈએ. હવે આપણને એટલું બધું નોલેજ નહીં, ખાસ આપણા કરતાં વધારે જગદીશભાઈ નોલેજ છે રેડી. ફૂટેલો હે વાર તો થઈ જ જવાની નહીં, વાર તો થઈ જ જાય. છેલ્લી થાય ચાલો તો મિત્રો હવે અમે કોમ થોડું કરવા લાગે છે બરાબર. એટલે શું કે બરાબર કોમ કરવા પડી જાય બરાબર. તો મિત્રો જુઓ આટલા ફુગ્ગા આપણે ફૂલાવી નાખીએ બરાબર. અને હવે આપણે હું છે ને એ હેપી બર્થડે છે ને એનું ફૂલાવી દઉં રેડી. તો આપણે મિત્રો ફોન કઈ જગ્યાએ ઈચ્છું તો હું તમને દેખાય મને ખબર નહીં બરાબર. ફૂલાવો એક મિનિટ. મિત્રો આ હેપી બર્થડેનો એસ છે આપણે કેમ ફૂલાવવાનો છે. મિત્રો આ બીજો એ છે ગાડી. આપણે ચાલો બોલાવો એ બી સી ડી લઈને આથી સ્ટાર્ટ કરવાનું. એ ચાલો બોલાવવાનો. ફૂટેલા
તો ફાઇનલ મિત્રો આપણે જો ટકો કરી દીધો છે બરાબર. અને ગણપતિ ફૂલાવાનું ચાલુ છે ને આપણે ચક્કુભાઈ આવી જાય, અર્જુનભાઈ આવી જાય અને પરેશભાઈ આવે છે. પરેશભાઈને આખી ફેમિલી આવીએ ને અને હેપી બર્થડે આપણે ફૂલાવીશ. પણ અમે એવું લોચો મારી દીધો મોટો થઈ ગયો અક્ષર આપણે થઈ ગયો મિત્રો. આ ચિયો હતો એ આ શું અક્ષર ચિયો યુ હતો બરાબર. પણ મિત્રો આપણે હવા થોડી વધારે પડી ગઈ, ફૂટી ગયો રેડી. અને બીજો એક અક્ષર ચિયો હતો ફેલ થઈ ગઈ મિત્રો, ફેલે થઈ ગયો રેડી. ચક્કુભાઈ તો અત્યારે ઢોલકી લઈને આવ્યા છે આપણે, જેમ કે ગીત ગાવાનું ગાડવાનું આપણે ગિટાર તો છે એટલે મજબૂત મજા આવશે બરાબર. મોજ આપણે મોડા મોજ કરવાની આજે. અને હજુ તો ફુગ્ગા ફૂલાવા બાકી છે મિત્રો. આ તો હજી છેલ્લા ફુગ્ગા ફૂલ્યા ખરે. આ 120 જેવા ફુગ્ગા 120 જેવા ફુગ્ગા ફૂલાના જ છે. 300 ફુગ્ગા છે એટલે 120 જેવા ફૂલાના જ છે. હા 120 જ ફૂલાના ને 120 ને ફૂલાના ને 120 છે ને એવું. હા હો ફુગ્ગા જ છે, હો ફુગ્ગા જ છે. વાઇટ તો પૂરા નહીં પેલા કર્યા, વાઇટ તો બધા તે કર્યા નહીં ગયા એટલે હા એટલે જોઈ શકો છો. તો ચાલો મિત્રો આપણે કેક લાવવાનું બધું બાકી છે બરાબર. હું અને અર્જુનભાઈ બંને જઈએ કેક લેવા, કેક લઈને આવ્યો બરાબર ને. કે એવું થાય બોલવાની મન પાસે મન કરી છે, દુકાન 4 પાસે જ છે. કેક નાય પણ મારે તો પ્રેન્ક થઈ જાય અમારો રેડી. તો ચાલો મિત્રો આપણે સીધા જઈએ બરાબર. પણ બીજું લીધું તમે હા પાણી સારું અત્યારે મિત્રો આપણે કેક લેવા. તો અમે મિત્રો હું અને અર્જુન બંને કેક લેવા માટે આવી ગયા છું બરાબર. જો અર્જુન એને આપણો આવી ગયા છે. અર્જુન પકડી બતાય મારો ફોન આવે. તો આ રહ્યો જુઓ વિકેટ. તો ફાઇનલી અમે દુકાને જઈ રહ્યા છે કેક લેવા. મિત્રો વસ્તુ આપણે લઈ દીધી અને કિરણબુન ઓટા મારે કિરણબુન આપણે ખબર પડવા નહીં દે. આમ તો ખબર પડી ગઈ છે પણ મને એવું છે ખબર નહીં પડવા દે એટલે અમે અંતાડીને અર્જુનનું લાવ્યા રેડી. હા જોવો તો ફાઇનલ મિત્રો આપણે લઈને આવી ગયા છે બરાબર. અને અર્જુનભાઈ કે ફ્રીજમાં મૂકી છે, કોઈ વસ્તુ ના હોય તો મૂકી દે, ખાલી ઊંધી જ નહીં મિલે ને રેડી. એના મિત્રો જુઓ આપણે વસ્તુ થઈ જઈએ રેડી. મજબૂત બનીને છીએ આપણે જગદીશભાઈ. રૂમ નોનું પડે છે એના માટે અને બધું કરી દીધું. આટલું જ કરવાનું એવું છે. મનથી મોટું નહીં કરવું છું હા જીવ મોટું થાય એમ પણ એટલું મોટું મત કરી દેજો ભાઈ. જગ્યા નોની પડે ઉપર પંખો અડી જાય તો પંખો બંધ કરી દો. આ તું બોધેલું છે ને યાર. મિત્રો આપણે હેપી બર્થડેનું પેલું શું કહેવાય ફૂંકા અમુક ફેલાયા હતા ને હું ફૂંક મારતા વખતે ને ફૂંકા ફૂંકી જતા છે. આપણે હેપી બર્થડે લાવી દે એવું છે. અને આ મજબૂત બનાવે છે યાર. જો મિત્રો મજબૂત આપણે કોમ કરી દીધું છે જગદીશભાઈ બરાબર. કે બે હીરા રાખે ને હવે બરાબર. ચકુભાઈ અમારે ચિયા કલરના ફુગ્ગા ગોતો ચકુભાઈ. લીલો ગોતો ચિયા કલરનો મિત્રો આ કલર કયો છે કોમેન્ટ કરજો. ચકુભાઈ માં લીલો કઈને બોલાવે છે મિત્રો. આ ચિયો કલર છે તો કોમેન્ટ કરજો કે અમારા ચકુભાઈ ના માટે લાલ છે. ચકુઆ અરે તો મજાક આવે. લાલ કલરમાં મજાક આવી ગયો હતો પેલા કાળા કલર નો કેવો. તો મિત્રો ક્યાં લઈ જવાય પણ હવે થોડી સાઈડ મોટી ને એટલે યાર વેત નહીં આવે. આ તારા ફુગ્ગા હંતાડે જોયા સોરી તેરા ફુગ્ગા ને સાથે ફૂટ્યો ને ચિયો કલર જવાય ઓલા પેલા બે કલર બીજા તો અંદર બેસી જા. પેલા પડ્યા હાલા મોટે મોટું ફૂલવી દો કે વાળેલું સારું મશીન વાળેલું જ છે. લાય મશીન વાળેલું હોય તો કરી દો. ઉભા એક હવે લઈ ફાઇનલી ગાઈસ આપણે બે મિત્રો પંખો બંધ છે. આ રે માર આ ક્યાં લઈ જાવ એટલે કોઈ યાદ નહીં યાર મોટા ખાના તો ચાલે. જેટલી હવા નહીં નીકળતી ને એટલા પરસી આવવા દે રહે રૂમ
પણ આ ફુગ્ગા પાછા મોઢે કરીને નવાના ભરી કહો તમે આ ફુગ્ગાને મોઢે થવાના ભરા દે ઓમ થઈ ગયો ઓમ થઈ ગયો સાહેબ અર્જુન હાલ અર્જુન ફૂલા કરે ફુગ્ગા કી લે અર્જુન ફુગ્ગા લે આજે મોઢે કરીને ફૂલાય ફુગ્ગો મોઢે કરીને એની જે વાત કરે પણ આપણે ખબર હે પેલું મોઢે કરીને ફુગ્ગો ફૂલાય અલા ફૂટેલો ફૂગા લીલા મોઢે કરીને ફૂલાય લે મોઢે તો ફૂલાય ફૂલાય તો ખરી ફૂટેલો હે લાય તો બીજો લાય લાજી પેલો બીજો ફુગ્ગા લાવજો ગુલાબી કલરનો ગુલાબી ના ના કાળા શેકણી કલરનો ગુલાબી કેરો વાલી પોસ ફુગા ફૂલાવાનો કમ્પ્લીટ થઈ જતું એટલે તૂટી ગયું એટલે લે શું કરું ટેપટી બે પટ્ટી કોઈ ડબલ ટેપટી છે પણ આપણી જોડે છે જી પેલી વ્હાઈટ હે ના ના હા વ્હાઈટ છે ના ના ડબલ ટેપટી ડબલ આરી આરે લેક જાય મિત્રો ડબલ ટેપટી અને આપણે ને હેપી બર્થડે લાવી તો પણ એક બે અક્ષર ફૂટી જાય એટલે આપણે આને કેન્સલ કરીએ બરાબર ક્યાંક ભરી ગયો ને તો હજી બધી છે પાછું ચલો આપણે તો મિત્રો હવે આગળ જગદીશભાઈ શું કરે છે સફળતા માટે જુઓ તો ફાઇનલી ગાઈસ ટ્યુશન ગોવાનું કરશો તમે જો એ તો પણ નહીં રેડી રેડી હવે આનો વાર કરી દે રેડી તો ચલો મિત્રો આપણે આગળ કોક કરીએ ને પછી મળીએ પ્રેમાનંદ મહારાજનો વિડીયો બતાડ તો ફાઇનલી મિત્રો આપણે આ ઘરમાં બીજા ઘરમાં લઈ દીધું છે બરાબર બધું અને જો કાતરા વાળે છે ને ઉપર જો મિત્રો આપણે આવું કર્યું છે રેડી અને આ પટ્ટી બીચી જગદીશભાઈ ખરેખર ખૂબ મહેનત કરે છે કે આ બધું જગદીશભાઈને ઝાડે આ વાળે છે ઉપર હજુ અંદર હેપી બર્થડે કરવાનું છે બીજું તો કોઈ નહીં શું આ બીજું તો હવે તો રેડી દેખા ના ના ચાલે તો ગાઈસ કિશનભાઈની તૈયારી કરી રહ્યા છે ફૂલ તડાકા તડાકા ના તો કિશનભાઈની ફૂલ તૈયારી કરી રહ્યા છે અને મહત્વની વાત એ છે કે હજુ સુધી કિરણબેનને ખબર નહીં પડી કે ડેકોરેશન ચાલુ છે થોડા ઘણી પડી હશે પણ હજુ પૂરી ખબર પડી એવી ખબર પડી કે કેક લાવ્યો ને એવું બધું ખબર પડી ગઈ બાકી ડેકોરેશન કરે એ ખબર નહીં બધી વસ્તુ ખબર નહીં આવું હશે એમ એ પરફેક્ટ નહીં ખબર તો ફૂલ તૈયારી ચાલુ છે તો ચાલો હવે આપણે મસ્ત ડેકોરેશન બીજું થઈ રહ્યા ને કેક બીજી મસ્ત ગોઠવી રહ્યા એટલે ફરીથી મળે જય માતાજી લાઈટ પેલા ખસી ગઈ છે મિત્રો ઓલરેડી ખસી જાય હા થોડું ઊંચું રાખશો તો થોડું ઊંચું આપણે ઉભા રહે એટલે દેખાય ને એટલે હેપી બર્થડે આપણે ઉભા રહો તો દેખાય ને હેપી બર્થડે આટલા છે ને તો આપણે ઉભા છો તો દેખાય એમ સમજ પડી છે આટલે રેડી મિત્રો હેપી બર્થડે ખાસ એટલું આમ ખાસ દેખાતું નહીં કે આપણી જોડે જે હેપી બર્થડે હતું ને આ અક્ષરમાં હતું બરાબર પણ આપણે આમાં બે અક્ષર થોડા એક મારા ભૂલથી કારણે અક્ષર ફૂટી ગયા એટલે આપણે મારા પપ્પાનો બી છે અને મારા બહેનો હા એટલે આપણે તો પણ ઉપયોગમાં થોડા ઘણા અક્ષર લઈ લઈએ બરાબર કે બાજુ તો જોઈ શકો તો ફાઇનલી મિત્રો આપણે ઓલરેડી કમ્પ્લીટ 99% પોઈન્ટ બધું પૂરેપૂરું ડેકોરેશન આપણે થઈ જશે બરાબર પણ તો જગદીશભાઈ એમના રીતે મતલબ એમના રીતે જે કોઈ શું કહેવાય કરે છે એટલે પરફેક્ટ ડેકોરેશન થાય એટલે આપણે શું કહેવાય મોઈન્ટ લઈ લઈએ બરાબર અને બીજી વસ્તુ શું લાવું હું તમને તોય થોડું બતાવી દઉં જગદીશભાઈ જો કરે છે જો શું કરે જગદીશભાઈ તમે વિનોદભાઈ મજા રેડી રામ રામ આપણે કર્યા નહીં રામ રામ નહીં કર્યા આપણે
नहीं पोका जगह पोका है नहीं અરે રે परिचय आया क्या परिचय आई क्या? બોલા ને બરોબર ને શું કરે હું તો કરું है ना वो तो जगह मोटा मोटा रखवा था वो तो मोटा रखवा આટલા તો માપ બાજેલા હાથમાં હાથથી ભાઈ જા एक बाजू आ बाजू मित्रों भजन चालू से एक बाजू सिंगर अर्जुन भाई अर्जुन આપણે ફૂગો ફૂલાવે છે ફૂલાવે છે નવા કલાકાર ગાવાનું ચાલુ કરું તો મારો અવાજ જેવો લાગે એ લેવડ થઈ એય માર ગાવાનું અલ્યા એ સપનું તૂટ્યું સપનું તૂટ્યું મનનું માગ્યું મળ્યું નહીં મનનું માગ્યું આગળ નહીં આવડતું હું પછી બોલે મારે લેવડ કરે સ્ટાર્ટ ધોળા દાડે શેતરી ગયા પારવકાને લાડ કરતા વાહ વાહ ધોળા દાડે શેતરી ગયા પારવકાને લાડ કરતા રહ્યા અલ્યા એ સપનું તૂટ્યું કરમ ફૂટ્યું મનનું માગ્યું મળ્યું નહીં મનનું માગ્યું ભાઈ ભાઈ ઓ ચાલુ ગાડીએ બીજી બસ રે પકડી હો દોલત દોલત ગોડી તમારી બગડી ચાલુ ગાડીએ બીજી બસ રે પકડી હા અને ખાઈને જવાનું છે બધાને ખબર છે તમને કે શું બનાવ્યું છે ખાવામાં શું બનાવ્યું છે પાર્ટી છે ખબર છે શું બનાવ્યું છે ખાવામાં તમને ખબર છે હા શું બનાવ્યું છે ગારફળી નહીં મગનું શાક છે શું મગનું મગનું શાક બનાય તો મને ખાલી થોડું કીધું જ ને તો હું કણચી લાવ તો મારા પેલા એમ નહીં આજ રો પરા આજ તમે રો પરા તમારું ગારફળી શાક બનાવશો રો પરા આજ ગારફળી શાક ખાઈ જાય આજ ગારફળી ગારફળી નહીં ખાતો હું ગારફળી ના ખાતો ખાલી જમાવો એક દાડો એક કાકો અમે તો પકડી લાવ્યો ગયા તો અમે મિત્રો એક જગ્યા પર એક દિવસ અમે ગણપતિ બે બંને જ્યાં કે પરોણા ગાડી તો ના ના એ ભાઈ થોડું મતલબ એમ કે ડ્રીમ લેતા હતા એટલે ભાઈ ગાડી જે વાતો કરતા હતા કે અમે ગણપતિ બંને જોઈ અને થોડું એમ જોઈ સ્માઈલ આલી દીધી એટલે ભાઈ મન જોડે એમ શું કરે કે મંજુ એમ છે મહો મેં કીધું કાકા ના ના હતા ને મેં કીધું ના ऐसा છે મંજુ એવાય તો બાલા હવે આ તો બીજું કોઈ બધા પરોણા બેઠા તોય પછી કીધું ના ના કાકા અમે તમને જોઈને હું સેવો છું ના ના કાકા બધા આવું છે મને બધા આવું ના પછી કરે આ ધોરો પર ગારફળી શાક આ તો ગારફળી મેં તો ના કાકા પછી ના મેં તો કીધું ના ગારફળી લઈને જાજો હા જગા ગારફળી શાક બનાવશો ઢોકળા સવારને બોલાયા ના તમે મયુર મેઘ મુબારક ગોપી રે કલો ગોપી મને એકલો મિલી
મિત્રો આ બ્લોગ મોટો થઈ જાય સોરી બ્લોગ મોટો હોય તો કેમ કે આપણે આટલું ડેકોરેશન કરીશું એટલે આપણે ઉત્સાહ શોખ ખુશી એટલા માટે હું બ્લોગ મોટો બનાવ્યો બરાબર પણ જો આપણે જગદીશભાઈ મજબૂત બનાવીશું હું તો મોઇન્ટા જગદીશભાઈ કરી એટલે મોઇન્ટા કમ્પ્લીટ આપણે કરી દઈએ રેડી એના પગ ચોટી હોય એના ઘરમાં નોકર મિત્રો આપણા ઘરમાં એટલું બધું ખાસ ફેન્સી વસ્તુ પડ્યું હોય નોટિસ ના કરતા તમે જેમ કે આપણે ગરીબ છો અને નોર્મલ ફેમિલીમાંથી આવો છો બરાબર ખાસ તો આપણે એમ કે કોઈ દિવસ બર્થડે સેલિબ્રેટ કર્યું નહોતું એટલે આજે પહેલી વાર ફર્સ્ટ વાર બર્થડે સેલિબ્રેટ કરો છો રેડી કે એટલે આપણે કેટલા દિવસથી કેટલા મારો બર્થડે એટલે મારે બર્થડે સેલિબ્રેટ કરું છું એટલે આજે કર્યું છું બરાબર રેડી કે જો પણ તમારા ઘરે આ બધું કરાવડાવવું હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકો છો તમારે થઈ જાય બહુ વ્યાજબી ભાવ થઈ જાય રેડી કે આ બધી વસ્તુ જગ્યા આપણે કરાવી હોય તો કેટલા રૂપિયા માણસને કહેવાનું કે કેટલા માણસ થઈ જાય ટોટલ હા પણ આજે આપણે મારા ઘર કર્યું છે ને એટલે હું મારા મોઢેથી કહું છું એટલે થોડું ડિસ્કાઉન્ટ આપી દે બ્લોગમાં ઠીક છે ચલો મિત્રો જગદીશભાઈ 2000 કીધું છે કે આ બધી વસ્તુ મજૂરી બધી વસ્તુવાળી બધી અમારે છે રેડી લાઇટ ભાઈ બધું જ તમારે બરાબર કે અમે અમારે પોતાની લાઇટ લઈને આવશું ને તમને કરી આપશું લાઇટ ભાઈ બધું રેડી કે 2000 રૂપિયા થાય રેડી પણ તો ટેન્શન ના લો તમારો ભાઈ અંગાત હશે તો કો બસો સમજી જાય રેડી તો ફાઇનલ મિત્રો આપણે મોટા ભાગે એટલે બધું કે 99% ડેકોરેશન થઈ જશે બરાબર આપણે પણ એમાં કેમ કે થોડા ઘણો થઈ જાય ડેકોરેશન કરે છે ફાળો તમે પરફેક્ટ રિઝલ્ટ બતાવો કે ડેકોરેશન ગાડી તો જોઈ શકો છો તો ફાઇનલ મિત્રો આપણે કમ્પ્લીટ થઈ જશે રેડી અને આપણે કિરણબુને અંદર બોલાવીએ તો ચાલો આપણે બોલાવીએ કિરણબુને અંદર હેપી બર્થડે ટુ યુ વારે વાહ રંગીલા રગડા દી આય પણ વાયરો આગ સુધી દરવાજો આડો કરજો ભાઈ પકડ એ માસી બોલાવો હેપી 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 બર્થડે માસી આવી તું આને લપકા મત કર પાન બોલ કોઈ નહીં પાડતો માં દાદો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ બર્થડે ટુ યુ જે ફોન નો વિડિયો ઉતારો બીજો ફોન નહીં બધાય ઉપડે એના પંખો હવે ના નહીં સાદામાં શું કહેતો માન બોલા કે જો માસી કિસના ફોટા પાડવાનું ઓમાં પડશે ના ચાલ છે ઓલું કર દો ફોટા પાડી દો ચૂકો હતો નહીં ફોટા પાડી દીધો હતો ડાયરેક્ટ ઉભો પડે ગાડા હા મન ખવડાય મેં તને પકડાય મન ખાવા કિસના મન કહો તો બીજી વાર કે ખાવા જાઓ જાઓ કે નહીં ફોટાનું 5 વખત બધાને ભરાશે પાડી ઉતાર્યો ને ગાડો આડો લે ચીજુ ના ઊભો વિડીયો હતો ઊભો હતો મારો આડો રાખો તમને શીખવ મારે હા કોઈ નહીં હું એડિટ કરશે તો તને પહેલા લાવશું રો હા એડિટ કર
હા? એકમાં જ ચાલે અર્જુન તો આવો જ છે હવે માસીએ કીધું હાલ માસીએ કીધું કાલે એકમાં જવાનું એ તો બે ભેગું મિક્સ ખબર નાખો હાલ ફોટા પે પડાજો જોડો જાઓ જા તો ગાઈસ અમાર રાઈડર ભાઈઓ આવી ગયા મારા રાઈડર ભાઈ આ ચપ્પલ નો હાલ ખરી દો પેલા હવે ફોર કે ઉભો ના પુડાય છોકરો ના કો ભૂકાઈ માં તાડી દો ના એ મત પડ મત બોલ દીધા આપણે સોસાયટી વાળા હેરાન તો એના કરતા મત પડી આ બે રાખો ઓન વાળા ચેક કરજો ભાઈ આ વાળી ગઈ આય ચાલજે આ ઉપર ને હા નડે આવે આપણે ચેક કરી લે પેલા ખરી દો ભાઈ ફોટો પાડો ના લે શરમ તો કોઈ ના ચાલુ જ છે પાડે જ છે ખવડાવવાના તમારે અરે બાબુદેવ ને એક તો પૈસા લે એવો લાગજો યાર સમજાય યાર પોલાવર ની થોડા ઓળખી આ તો ખૂબ આલાપ છે આ મામદાર છો બે બાટલા બાટલા પડે થોડા ભરી મળકી બરા બાટલા પાણી મુકે એમ કૃષ્ણ બોલો કાજી કી તો મિત્રો આપણે કમ્પ્લીટ ફાઇનલ સેલિબ્રેટ બધું પટી ગયું અમિતભાઈ એમ કહે છે કે મને નીકળવું છે રેડી અમારે આપું છે રે હાલ થોડી કર પણ વિનોદભાઈ ઓય ખાવાનું રેડી યાર પણ શું બનાવ્યું છે ખાવાનું ખબર નહીં તમને યાર દાલ બનાવી છે દાલ ખાઈ જો યાર બનાવી પડશે શું ખાય અમારે ખાવાનું બાજી જ છે ઓ મારા ઘરની ઉપર રે મનાલી ટોલ છે કિશન હવે ગાય દુધાજી ગાવ ગાય એટલે માધુ દાલ મોટી છે આને મોટી લે આપો એમને એમ હમત નહીં આલો પછી તમે આ ભાઈ જાવ એટલે થોડી ખબર મોટા લેબડા ને સે ભમરા મત બેઠું ઓડ ઓડ કિસ્તા ગાય ગીત ગાય અંદર કહેતા ને ગાય આ બાના પડતી ગાવાનો બધે ને
હાલો વ્લોગ બનશે ને અડધો કલાકનો વ્લોગ બની ગયો. યુટ્યુબમાં તને નહીં આવડે ચૂકવા ના આપણે તો કારીગર હે શીશામ શું જાય ને આપણું તો કાવ હતી હે સીને અરે ઈ ગુજરાતી મસ્ત રિમિક્સ માં વગાડે ને મસ્ત વગાડે. તું આતી હે આપણું કાવ નહીં વગર ચલો ખાઈ લો, ખાઓ. ખાઓ, ખાઈ લો. આજે કામ ચલો મિત્રો એક મિનિટ તો મિત્રો અમારે આખી રાત જાગવાનું છે. આખી રાત બ્લોગ ચાલુ રાખશો, આખી રાત બ્લોગ ચાલુ રાખશો તો બ્લોગ ખૂબ મોટો થઈ જાય. પછી વધારે તમને અમારી જોડે મજા આવશે નહીં. રૂબરૂ મજા આવત તો મજા આવત તમને ખબર નહીં. વાત તો ભરાય ને આ તો કે કીર્તિદાન ગરબેન માહિર આહિર ને બધા આવી ગયા એટલે ફૂલ પકડી દેવ પગલી હો વિક્રમ ઠાકોર આવ્યો વિક્રમ ઠાકોર કેમ લાવવાની હતી ચોકોબાર ચોકલેટ પણ લાવી દીધી કિસ્મી ચોકલેટ. તો ફાઇનલી આજ આપણે ભાઈ વિક્રમભાઈ ઠાકોરનો પ્રોગ્રામ હતો અને હું આજ પ્રોગ્રામ જ હતો એટલે એમાં એવું થયું કે પ્રોગ્રામ તો આપણે સુખ શાંતિ પટેલનો છે પણ એમાં ભાઈ આપણે કિશનભાઈનો પ્રોગ્રામ હતો એટલે આપણે નહીં આવી ગયા. તો કિશનભાઈ શું કહેશો તમે હવે એના માટે શેના વિશે? આપણે પ્રોગ્રામ તો જોઈએ આપણે આ 29 તારીખે આપણે પ્રોગ્રામ રિલીઝ કરવાનો છે. દ્વારકા જવું છે હાલ બેરુડા હાલ ને હારે દ્વારકા જવું છે એ હમણાં તો ગોકુળ જઈ આયો દ્વારકા ની લ્યા એ પ્રભુ દ્વારકા જાવું છે ગોકુળ જઈને આયો ગોકુળ જય જઈને હમણાં તું દ્વારકા જઈ આવ્યો, હમણાં તું દ્વારકા. રમત તારી વાડી કોના છે વિવાહ. સાથી રે ઓ સાથી રે કદી આંખોથી અડધી ઈના મેલું તને ગાઈસ માનસુમ ઠાકોરનો ભાઈ આવી ગયો હે. સાથી માનસુખ કાકાનો કાકા છોકરો લાગે. ઓ સાથી રે કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી બાઈની બેની લાડકી ને બાઈલું ઝુલાવે બેનડી ઝૂલે બાઈલું ઝુલાવે. ના ના રેડી પણ આપણે ગીતને કોક ગઈ લઈએ આપણે પછી આપણે હું શું ગીત રાણુજાના રામદેવને ઘણી કમાયો હિંદવો. રાણુજા મારા બાપાનું ભજન ખાસ મને યાદ આવ્યું ને મારે ગાવું તો કયું તો રામ ભજી લે પ્રાણિયા ને પછી બજાશે નહીં જે બેઠું રેવાય કાયા થાશે તારી ચાંદરી અને પછી બેઠું રેવાશે આવે છે. નહીં પાપ તારો જાડે તારી નાવડીને ડૂબવા નહીં. તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડે જાડે. લેડો અમારે મસ્તા જોગી આયા મારે પણ આપણે બ્લોગની અંદર બે શબ્દ ઘડીક આવ્યું અને ત્યારે હા લડો મારા માટે વગાડો બરાબર ને? થોડું ડીચી વગાડી આ તો હોગી બીચ પાડે ઓવર એક્ટિંગ કરે આ તો બીટ બાર હવે ગાવ ત્યારે હું ગાઉં છું મારે
દોલત ગોડી તમારી દોલત દોલત બગડી. ઓ દોલત સોરત ઘોડી ધન દોલત બગડી, તમારી બગડી. ચાલાએ પાન બસરે પકડી. ઓ દોલત દોલત ગોડી તમારી બગડી. ચાલુ ગાડીએ ગોડી બસરે પકડી. ધોળા દાડે છેતરી ગયા થોડા દાડે સિતરી ગયા. કાને લાડ કરતા ગયા. થોડા દાડે સિતરી ગયા. પારકાને લાડ કરતા ગયા થોડા દાડે સિતરી ગયા. પારકાને લાડ કરતા ગયા. અલ્યા સપનું તૂટ્યું કરમ ફૂટ્યું મનનું માગું મળ્યું નહીં. મનનું માગું. ઓ દોલત દોલત ગોડી તમારી બગડી. ચાલુ ગાડીએ બીજી બસરે પકડી. ધોળા દાડે છેતરી ગયા, હરકાને લાડ કરતા ગયા. ધોળા દાડે છેતરી ગયા, હરકાને લાડ કરતા ગયા. સપનું રહ્યું અડધી રાતે મારે રડવું પડ્યું હો સપનું સપનું જૂઠું પડ્યું. હળદી રાતે માર જાગવું પડ્યું. હળદી રાતે માર જાગવું પડ્યું. એકલા એકલા સેવરે પડ્યું. હળદી રાતે માર જાગવું પડ્યું. હા હળદી રાતે માર જાગવું. હો કરો ચાલુ કરો. હો જૂની વાતો યાદ આઈ આજ મને રે. જૂની વાતો યાદ આઈ આજ મને રે. અમે તમારા તાને તમે મારા રે. હો જૂની વાતો યાદ આઈ આજ મને રે. જૂની વાતો યાદ આઈ આજ મને રે. અમે તમારા તાને તમે મારા રે. ઓ નોના હતા ત્યારે ભણવા ભેળા જાતા. તમને જોવા માટે અમે બારી પાસે બે હતા. નોના હતા ત્યારે ભણવા ભેળા જાતા. તમને જોવા માટે અમે બારી પાસે બે હતા. તમને જોવા માટે બારી પાસે બે હતા. ઓ જૂની વાતો યાદ આઈ આજ મને રે. જૂની વાતો યાદ આઈ આજ મને રે. અમે તમારા તાને તમે મારા રે. બદમડી પાતળી રે તને યાદ છે કે ભૂલી ગઈ. પેપર લખતા પેન પડી ગઈ. પેપર લખતા પેન લખતા પેન પડી ગઈ. પેપર લખતા પેન પડી ગઈ ને લાલવી મારી પેન પદમણી. હારે પદમણી પાતળી રે તને યાદ છે કે ભૂલી ગઈ. હારે પદમણી પાતળી રે તને યાદ છે કે ભૂલી ગઈ. બારીએ થઈને બસમાં સળતો. બારીએ થઈને બસમાં સળતો ને રોડતો તારી સીટ પદમણી. હારે પદમણી પાતળી રે તને યાદ છે કે ભૂલી ગઈ. હારે પદમણી પાતળી રે તને યાદ છે કે ભૂલી ગઈ. તો ફાઇનલ મિત્રો આજે ખરેખર રિયલી ખૂબ મજા આવી છે અને હજુ મજા કરવાની બાકી છે. હા હાય ગાઈસ, તો દાડો બીજો છે. તો અમે રાતના તમને 4 વાગે નાઈટ બટન. નાઈટ સુધી કહેતા હતા કે આખી નાઈટ સુધી મોજ કરાવશો તો 4 વાગી ગયા સવારના. કોનો ટાઈમ બતાવો, કોનો ટાઈમ બતાવો, કોણ મિત્રો જીત્યો? 4 નહીં વાગ્યા. બરોબર. આ જુઠ્ઠું બોલે. બરોબર. ના ના 10 ને 7 થી એ તો 10 ને હા, 7 બોલો. ખબર નહીં પડી. આ હાથની 22 નહીં છી. 10 ની બારી. હાથની 22 નહીં છી.
પણ મિત્રો આપણે ચલો અને બ્લોગ મોટો બની જાય બરાબર કે ખૂબ મજા મોજ કરી દીધી પણ ખાવા બીજું ખાઈને પછી બાકીની મોજ કરી રેડી પણ એમાં એવું છે મિત્રો કે આપણે આટલે બ્લોગ એન્ડ કરીએ અને ફરી નવા લોકો મળીએ અને આજે ખરેખર મજા ના આવી હાથ ઊંચો કરે એટલે અને છેલ્લે વાગે પેલા દાદુને બોલાવવાનું બાકી છે. એટલે એ એટલા માટે મિત્રો લાજુ છે આપણે બરાબર એટલા માટે આપણે અગરબત્તી હજુ કરી નહીં બરાબર કે કેમ કે કોમો પડી યાદ જાય કરાવી. યાદ તો આવે આમે હવે છેલ્લે દાદુ બોલાવીને વ્લોગને end કરો. ઓમ ઓમ ઓમ. નવું આવ્યું છે ને? ઉઈ ઉઈ પ્રોગ્રામ આવ્યો હતો પેલા ગીત. લેડો તો મિત્રો આટલે બ્લોગ આપણે એન્ડ કરીએ મિત્રો અમારી મસ્તી કરી પડશે ને રેડી કે આપણે બ્લોગ આટલે એન્ડ કરીએ તો મિત્રો આ બ્લોગમાં અહીંયા સુધી અને મળીએ ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી અને થોડા દિવસોમાં ગમે ત્યારે કોઈનો બર્થડે આવશે ત્યારે ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટુમ ટુમ ટાણા. જય માતાજી બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય બાબા.